આપણે ત્યાં એક કહેવત છે ને, ઊંટ હતો એ બધાની પરીક્ષા કરે, તારામાં તો પેલું વાંકું ને પેલામાં તો પેલું વાંકું. કૂતરાને કે તારી પૂંછડી વાંકી. એમ દરેક પશુનો કંઈ ને કંઈક વાંક કાઢે. પછી પેલો શિયાળ બહુ ઉસ્તાદ હોય, શિયાળવાએ ઊંટની સામે જઈને પૂછ્યું, મહારાજ અમારા બધાના તો એક એક વાંકા છે, પણ આપના તો અરાડ વાંકા છે. અન્યના તો એક વાંકા, આપના તો અરાડ છે. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે જે વ્યક્તિ મારા 16 ગ્રંથનું રસપાન કરશે, મારા શ્રીનાથજીના સ્વભાવને જાણશે, એના અરાડ વાંકા હશે તો એ વાંકા સીધા થઈ જશે. જુઓ માણસનો સ્વભાવ. વલ્લભાચાર્યજીએ પોતાના એક અલૌકિક ગ્રંથની અંદર ભગવાનનો સ્વભાવ અને જીવનો સ્વભાવ, આ બે સ્વભાવનું વર્ણન કર્યું છે. હું આપને આજે ખાસ એક વાત કહેવા માંગુ છું કે મહાપ્રભુજી એક જ એવા આચાર્ય હતા અને છે કે જેમને જીવ શબ્દ ઉપર ખૂબ ઊંડો વિચાર કર્યો. શ્રી વલ્લભાચાર્યજી 500 વર્ષ પહેલા, આ જિજ્ઞાસુઓ માટે કહું છું, who are coming for the first time for પુષ્ટિ માર્ગ, એવા જિજ્ઞાસુ લોકોને વિશેષ જ્ઞાન થાય માટે આ ચર્ચા હું કરું છું. શ્રી વલ્લભાચાર્ય પોતાના 16 ગ્રંથની અંદર એક મહાન ગ્રંથ, જેને આપણે મહાપ્રભુજીનું સનાતન વૈદિક ધર્મની અંદર એક રિસર્ચ કહી શકીએ. અને રિસર્ચ કેવું? મનની કલ્પના નહીં, ખાલી મનની વાતો નહીં, પણ આ રિસર્ચ ઓથેન્ટિક. અને માટે સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી વલ્લભનું એક નામ આપણને આપવામાં આવ્યું. ગુસાઈજીએ બતાવ્યું, વેદ પારગઃ, કર્મ માર્ગ પ્રવર્તક અને પોતે શાસ્ત્રોના જ્ઞાતા. વલ્લભાચાર્ય પોતાના પુષ્ટિ માર્ગની અંદર મનગઢંત, પોતાના મનસ્વી રીતે કોઈ સિદ્ધાંત આપ્યા નથી, પરંતુ શાસ્ત્રનો નિચોડ કરીને, શાસ્ત્રનો આધાર રાખીને, વેદની મર્યાદાને જાળવીને અને પછી એમણે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો અને એ સંપ્રદાયનું નામ છે પુષ્ટિ માર્ગ. કદાચ કેટલાક લોકો સંસ્કૃત ભાષાને ન જાણતા, એના ઊંડાણને ન સમજતા, ઝટ દઈને ફેશન છે એમ બોલી નાખે છે કે આ સંપ્રદાય બધા વાડાબંધી છે. એક ફેશન થઈ ગઈ ને, આ સંપ્રદાય તો બધા વાડાઓ છે. આ બોલવું બહુ સહેલું છે, પરંતુ આદિ આચાર્યોએ જ્યારે સંપ્રદાયોની સ્થાપના કરીને સનાતન વૈદિક ધર્મની અંદર સંપ્રદાય શબ્દનો જો આપણે સંસ્કૃત ડિક્શનરીમાં અર્થ કરીએ તો બહુ સુંદર અર્થ એનો થાય છે, સમ્યગ પ્રદત્તિ ઇતિ સંપ્રદાય. નિશ્ચિત કરેલી, યોગ્ય, ઠોસ વિચારધારાને જે માર્ગમાં પ્રસ્તુત કરવામાં આવે એને સંપ્રદાય કહેવાય. સંપ્રદાય ઇઝ નથિંગ બટ વન ઓફ ધ PhD ના સ્ટુડન્ટ હોય ને, આપણે સ્કૂલમાં બધા સબ્જેક્ટ ભણીએ છીએ ને, કોમર્સે ભણીએ, પેલા આર્ટ્સ પણ ભણીએ, ગણિત પણ ભણીએ. તમને કંટાળો આવે તો એ ગણિત ભણવું પડે. મને બહુ કંટાળો આવતો હતો, ગણિતમાં 0 પણ આવેલો છે, પણ ભણવું પડે. એમ જ્યારે તમને ખબર પડે કે હવે મને કયા સબ્જેક્ટમાં રસ છે, એમ સનાતન વૈદિક ધર્મ એ આખા હિન્દુસ્તાનની સ્કૂલ છે અને સંપ્રદાયો એ કોલેજ લેવલનું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો?
જ્યારે તમે કોલેજમાં જાઓ ને પછી તમારે એક સબ્જેક્ટ ચૂઝ કરવો પડે કે હું કોમર્સનો સ્ટુડન્ટ છું, હું સાયન્સનો સ્ટુડન્ટ છું. પછી સાયન્સમાં ગયા પછી તમે એમ કહો કે ના મારે તો સ્કૂલના બધા સબ્જેક્ટ ભણવા છે. તમારી ઈચ્છા હોય તો તમને પેલો સ્કૂલનો ડીન કહે કે અહીંયા તમે સાયન્સ ભણવા આવ્યા છો તો તમને અહીંયા ગણિત ભણાવવામાં આવશે નહીં. માટે કેટલાક નીતિ નિયમો હોય છે. જેમ એજ્યુકેશનમાં પણ જો કેટલાક નીતિ નિયમો હોય છે, એ નીતિ નિયમો એટલા માટે છે કે વ્યક્તિનો વિકાસ થાય. એમ સંપ્રદાયમાં પણ કેટલાક નીતિ નિયમો હોય છે કે જેથી એ આગળ વધેલો માણસ એમાં પણ આગળ વધે, નહીં તો પાછો સ્કૂલમાં જાય. કોલેજમાં જે 10 વાર ફેલ થાય પાછો સ્કૂલમાં જ પડી રહે ને. એટલે આપણે ફેલ ન થઈએ, કોલેજમાંથી PhDમાં જઈએ. એટલે મહાપ્રભુજીએ અને મોટા મહાપુરુષોએ નિયમો રાખ્યા, અને નિયમોમાં પહેલો નિયમ છે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. 16 ગ્રંથ. એક વસ્તુ કીધી, ઠાકોરજીનો ને આપણો જે ભક્તિનો સંબંધ છે એ ભક્તિના સંબંધમાં નિતાંત એકાગ્રતા જરૂરી છે. ખ્યાલ આવ્યો? ભક્તિ એટલે ગઈકાલે આપે બહુ સુંદર સાંભળ્યું, પરંતુ મહાપ્રભુજી ભક્તિની શું ડેફિનેશન કરે છે. તમે તમારા ઠાકોરજી સાથે ઘરમાં રહેતા હોવ એટલે તમારા ઠાકોરજી કોણ થયા? તમારા ભગવાન તો ખરા જ. એ ભગવાન તો છે જ, એમાં કોઈ નવી વાત નથી. એ તો હતા જ, છે અને રહેવાના છે. પણ નવી વાત કઈ થઈ? એ મહાપ્રભુજીની કૃપાથી જ્યારે બ્રહ્મ સંબંધ જીવને થયું ને, દીક્ષા મળી ને બ્રહ્મ સંબંધની, પછી બ્રહ્મ સંબંધથી શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને વિનંતી કરી, કૃપાનાથ आप बड़े हो, 1000 बार हो थे और रहोगे, पर ये छोटों के लिए आपको भी छोटा बनना पड़ेगा. અને કૃષ્ણ વિરાટમાંથી વામન બન્યો અને બાલકૃષ્ણ બન્યો. એટલે તમારો ને મારો સંબંધ એમની સાથે માતા પિતાનો થયો. આ નવી વાત થઈ ને. જૂની વાત તો હતી કે ભગવાન છે. અરે ભગવાન છે એને કોણ નકારી શકે છે? પણ એ પરમાત્મા કૃપા કરીને જ્યારે આપણા ઉપર ભક્તવત્સલ બન્યો અને એને કીધું કે નહીં, તું જે લેવલમાં છે ને, ચાલ હું મારું લેવલ છોડી તારા લેવલ પર આવું. પણ જ્યારે પરમાત્મા એનું લેવલ છોડીને આપણા લેવલમાં આવે ને, છતાંય આપણે આપણું લેવલ જો ઊંચું રાખીએ તો પરમાત્માને ગુસ્સો આવે છે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? પરમાત્મા મોટો છે, હતો ને રહેવાનો છે. પણ પરમાત્માની સામે જેમ કોઈ પ્રાઇમ મિનિસ્ટર તમારા ઘરે આવે, તમારા પ્રેમથી આવે, તમારો વશ થઈને આવે, અને પછી ઘરમાં આવેલા પ્રાઇમ મિનિસ્ટરની સામે તમે જો એનાય વડા થવાની કોશિશ કરો તો પ્રાઇમ મિનિસ્ટર કે હું તો હતો જ ભાઈ, તારા માટે ફેમિલી બન્યો છું. નાવ યુ ડોન્ટ નીડ મી ફેમિલી, દેન યુ આર નોટ માય ફેમિલી. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. અમારો શ્યામ સુંદર એ પ્રેમથી વશ થાય છે. કોઈએ વલ્લભાચાર્યજીને પૂછ્યું કે હે શ્યામ સુંદર, હે શ્રી ગુરુદેવ, આપ મને એક માસ્ટર કી આપો. જો આજના જમાનામાં માસ્ટર કીઓનું બહુ મહત્વ છે. ઘરમાં એક માસ્ટર કી તો હોય જ, કોઈ પણ એક જણ તો હોય જ. ઘરમાં બહુ મોટું ફેમિલી હોય ને, એટલે નાના છોકરાઓને એમ થાય કે આમને પકડશું ને તો આપણું કામ થઈ જશે. આ ડેડી માનતા નથી ને મમ્મીને કહેવું પડશે. તો દરેક ઘરમાં એક માસ્ટર કી હોય. તો મહાપ્રભુજીને આપણા જીવોએ પૂછ્યું કે પ્રભુ, અમારી શ્રીનાથજીને પકડવાની માસ્ટર કી શું છે? તો મહાપ્રભુજીએ બહુ જ સ્વભાવ, કારણ કે જો ગુસાઈજી એક સર્વોત્તમ સ્તોત્રમાં લખ્યું છે કે કૃષ્ણનો સ્વભાવ સૌથી વધારે કોણ જાણે છે? તમને ખબર છે? શ્રી કૃષ્ણ હાર્દવિત. ત્યાં કૃષ્ણ મનવિદ શબ્દનો પ્રયોગ નથી કર્યો, કૃષ્ણની બુદ્ધિના શબ્દનો પ્રયોગ નથી કર્યો, કૃષ્ણના વિચાર શબ્દનો પ્રયોગ નથી કર્યો, પરંતુ વલ્લભાચાર્યના ગુસાઈજીએ ત્યાં પ્રયોગ કર્યો.
અમારા કૃષ્ણના હૃદયને કોઈ જાણી શકતું હોય તો એકમાત્ર શ્રી વલ્લભાચાર્ય છે. જો તમે કોઈકની બુદ્ધિને જાણી શકો છો, કારણ કે જે બુદ્ધિથી કરે એના વર્તનમાં આવે. કોઈના મનને પણ તમે જાણી શકો છો, કારણ કે મનના એક્સપ્રેશન તમારા મુખારવિંદ પર આવે. ઇફ યુ આર નોટ હેપી, યોર ફેસ સેઝ ધેટ યુ આર નોટ હેપી. તમે કોઈ ચાલ રમો તો એ ખબર પડે કે આની બુદ્ધિ આ ચાલ રમી. મહાભારતમાં બધું થયું. પણ હૃદયની વાત એ બહુ ઓછા જાણે. એ તો પ્રેમ હોય ત્યાં જ જણાય. અને જ્યાં બુદ્ધિ અને મન છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ હોય ત્યાં બુદ્ધિ અને મન નથી. આ પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ છે. અહીંયા જો બુદ્ધિ અને મનથી આવશો તો મન ચંચલ છે, એ તમને દગો દઈ દેશે, એ સુખ દુઃખમાં પડી જશે, રાગ દ્વેષમાં પડી જશે. પણ દિલથી આવશો તો દિલ દિલબરને પહોંચ્યા પછી જતું નથી, એ અટકી જાય છે. આ મગજમાં બેસાડી દેજો. તમે કયા માર્ગે જવા માંગો છો તમારી જાતને પૂછો. અગર આ સત્સંગના દરબારમાં આપણે બેઠા છીએ તો આપણે બધા જેટલા પણ અહીંયા આવ્યા છે બધાએ નિશ્ચય કર્યો હશે કે હું કંઈક પોલિટિક્સમાં જતો નથી. ભાઈ, આ દરબાર કોનો છે? તમને જ પૂછું, કોનો છે? ઠાકોરજીનો છે ને? તો ઠાકોરજીના દરબારમાં જઈએ તો બસ ઠાકોરજીના જેવા થઈને જઈએ, અને જો ઠાકોરજીના મંદિરમાં જઈએ તો ઠાકોરજી જેવા થઈને જઈએ. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો સમજી લઈએ કે મારા પ્રભુનું ઘર છે, માટે મારે એના પ્રમાણે રહેવાનું. પણ જો મારા પ્રમાણે રહેવા જઈશ તો મારા પ્રભુ અકળાઈ જશે, અને જો પ્રભુ અકળાશે તો દુનિયામાં કોઈ તાકાત નથી કે તમને કોઈ શાંતિ આપી શકે. વલ્લભાચાર્ય 5500 વર્ષ પહેલા કીધું, અનુકૂલે જગન્નાથે અનુકૂલ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલ જગત્રયમ. જગદીશ જેની સાથે હોય, પણ અમારા કૃષ્ણનો એક નિયમ છે પાછો, તમને એ પણ મારે કહેવું પડશે આજે. આ વાત કૃષ્ણની છે એટલે કેવી પડશે. શ્રીનાથજીને કૃષ્ણમાં કોઈ ભેદ છે નહીં. રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી. શ્રીનાથજી હેઝ કમ એઝ ધ કૃષ્ણ. આ શ્રીનાથજી બાવાનો એક સ્વભાવ છે કે એ પ્રેમથી વશ થઈ જાય છે. તમે આખી ચરિત્ર કથા સાંભળશો ને, મોટો મોટો અકબર બાદશાહ ગુસાઈજીને મળવા આવ્યો. ગુસાઈજીએ ત્રિકાળ જ્ઞાની હતા. ત્રિકાળ જ્ઞાની હોવાથી અકબરના વિચાર જાણી ગયા હતા કે અકબરના મનમાં શું પ્રશ્ન છે. સદગુરુ એ છે શિષ્યના આવતા પહેલા એના વિચાર જાણી લે. ગુસાઈજીને ખબર હતી કે અકબર મને પૂછવાનો છે કે ખુદા કેસે મિલે. સત્ય ઘટના છે. બિરબલની સાથે આવેલો અકબર ગુસાઈજીને મળવા આવ્યો, બહાર બેઠો. બિરબલને કહે કે મુझे ये प्रश्न का उत्तर किसी भी हालत में चाहिए. અને જ્યારે ગુસાઈજી પધાર્યા, બહુ વાર થઈ, 1 કલાક થયો. સેવામાં હતા, પોતે ભગવત સેવામાં બિરાજતા. અને અકબરે અકड़ाईने गुसाई जी ने पूछू, बहुत देर कर दी महाराज, हम तो महाराज है धीराज हैं, आपको मिलने आए, इतने बड़े होकर भी हम आपको मिलने आए, कैसे खुदा मिलेगा? गुसाई जी आज्ञा करी, जैसे हम मिले वैसे खुदा मिलेगा. जैसे हम तुमको मिले वैसे खुदा मिलेगा. हे अकबर, તું આખા વિશ્વનો ભારતનો સમ્રાટ હોવા છતાં પણ જે ધૈર્ય રાખીને તું મને મળવા જેમ બેઠી રાખ્યો, એટલું જ ધૈર્ય જો તું કૃષ્ણ માટે રાખતે તો તને કૃષ્ણ પણ મળી જતે. એટલે મેં વલ્લભાચાર્યજીનો ષોડશ ગ્રંથ કીધો ને, વિવેક અને ધૈર્ય. વિવેકનો અર્થ છે આપણા જીવનમાં, જો એક વસ્તુ યાદ રાખજો, આપણે બધા અત્યારે સત્સંગ કરવા બેઠા છીએ ને, આપણે ભક્તિની વાતો કરવા બેઠા છીએ. ન કોઈ મહાન છે, ન કોઈ નીચો છે, ન કોઈ ઊંચો છે, કોઈ બધા સમાન છે. ભક્તિની આ એક નિખાલસ ચર્ચા છે. અને એક વસ્તુ ચોક્કસ છે, કોઈકના ઘરમાં ભક્તિની ચર્ચા કરવી એના કરતાં ભગવાનના દરબારમાં જ્યારે આપણે ભક્તિની ચર્ચા કરીએ ને તો આનંદ કંઈક અનેરો છે. એટલે તો આવા બધા ઉત્સવો થાય છે. આવા ઉત્સવો કરવાની જરૂર શું? ચાલો,
હું તમારા ઘરે આવું કે તમે અહીંયા મારી પાસે આવો, કેટલા જણા આવી શકે? એક સાથે હજારો લોકો લાભ લે, એક સાથે ભક્તિનો પ્રચાર થાય, એક સાથે વલ્લભાચાર્યની વિચારધારાનો પ્રચાર થાય, એક સાથે સનાતન વૈદિક ધર્મનો ડંકો વાગે. એક જમાનો હતો કે ઋષિઓ જ્યારે યજ્ઞ કરતા તો સદપુરુષો એ યજ્ઞમાં ઘી લઈને જતા. ચલો ચલો આપ યજ્ઞ કર રહે હો, હમ ઉસમેં ઘી પધરાएंगे. આ આપણી શોભા છે. ભગવાનનો સ્વભાવ છે કે જે પ્રેમથી ભગવાન પાસે આવે છે ને એને ભગવાન વશ થઈ જાય છે. અને એટલા જ માટે તમે આખી ચરિત્ર કથા સાંભળશો. કુંબનદાસ, ગોવિંદ સ્વામી, સૂરદાસ, એ સૂરદાસ કે જેને દેખાતું નહોતું અને કૃષ્ણ એમને જલ પીવડાવી ગયો, હાથ છોડીને ભાગી ગયો, ત્યારે સૂરદાસે શ્યામ સુંદર શ્રીનાથજી બાવાને કહેવું પડ્યું, અરે બૈયા છુડાકર જાત હો, ભાગ સકો તો ભાગ, પર હૃદય છુકડા કે જાઓ તો મરદ બખાનું તોય. તમે હાથ છોડાવીને જશો. જો એક વસ્તુ યાદ રાખજો, આ જીવનમાં ભક્તિ માર્ગની વાતો ચાલે છે. ભક્તિ માર્ગની અંદર તમને લૌકિકમાં કોઈ દુઃખ આપે તો સમજજો કે આ ભગવાને સૂરદાસજીની સાથે જે લીલા કરીને એવી લીલા છે. હો, આ સમજજો, બહુ ઊંડો ભાવ કહું છું. ભગવાન પણ છુપકે છુપકે સૂરદાસજીને જલ પીવડાવી ગયા, પણ કીધું નહીં કે હું છું. પણ સૂરદાસજી તો એવા ચતુર કે સ્પર્શથી સમજી ગયા કે આ મારો કૃષ્ણ સિવાય કોઈનો સ્પર્શ હોઈ શકે નહીં. સ્પર્શ ભલે તું ન કરે પણ સ્પર્શ તારો બધું જ કહી દે છે. રાખે ભલે તું મૌન પણ કહેવાનું તું બધું કહી દે છે. જેમ પ્રેમ જોઈ શકાતો નથી માટે તો અનુભવડાવી તું બધું કહી દે છે. લવ કેનોટ બી સીન, ઇટ્સ એબ્સ્ટ્રેક્ટ. પ્રેમ જોઈ શકાતો નથી માટે જ ભગવાન બધું જ અનુભવમાં જ કે છે. ભગવાન બોલે નહીં, એની સામે બોલે કે જે ઉચ્ચ કોટી ન હોય પણ એની કોટી જ્યારે સુધી પહોંચી ન હોય ત્યારે ભગવાન અનુભવ કરાવે. એટલા માટે કરાવે કે તને મારે બોલવા સુધી લઈ જવો છે. આઈ વોન્ટ ટુ સ્પીક વિથ યુ, માટે તને દુઃખ આપીશ. પુષ્ટિ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર જ્યારે પણ દુઃખ પડે ત્યારે સૂરદાસજીના એ ભાવને યાદ રાખજો કે સૂરદાસે પણ બે ઘડી દુઃખ થયું, કૃષ્ણ મને અડક્યા અને પાછા છોડીને જતા રહ્યા, પણ એ વિશ્વાસ હતો કૃષ્ણ મને છોડે જ નહીં, કારણ કે એનો વાસ મારા હૃદયમાં છે. એમ લૌકિકમાં તમને કોઈ દુઃખ આવે, લૌકિકમાં કોઈ વિઘ્ન આવે, લૌકિકમાં કોઈ તમારા માટે અડચણ પેદા કરે તો સમજી લેજો કે આ કૃષ્ણની લીલા છે. એ ખાલી તમારો થોડો ઘણો ટેમ્પરરી લૌકિકમાં હાથ છોડીને ગયો છે, પણ તમારા દિલમાંથી કૃષ્ણને કાઢવાની કોઈની તાકાત નથી. જે દિલમાં હોય ને એને કાઢવાની કોઈની. પ્રહલાદજી હતા, હિરણ્યકશિપુએ કેટલી બધી લડાઈ કરી. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કડાઈમાં તળી નાખ્યા. દુઃખનો પારાવાર. ભક્તોને હંમેશા લૌકિક લોકો દુઃખ આપે, પણ એક વસ્તુ યાદ રાખજો, લૌકિકના પ્રભાવમાં જો આવશો તો કૃષ્ણ છૂટશે, અને કૃષ્ણના પ્રભાવમાં રહેશો તો લૌકિક છૂટશે. આ પરીક્ષા છે. આ જીવન શું છે? હું તમને પ્રશ્ન કરું છું, આ જીવન શું છે? વોટ ઇઝ લાઈફ? લાઈફ એટલે બે ચાર ગપ્પા મારવા, પાર્ટીઓમાં જઈને માલવું, પોતાના રાગ દ્વેષને વ્યક્ત કરવા, એ જીવન નથી. એ તો પશુ પણ કરે. પણ જીવન તો એ છે કે એનાથી આપણે કંઈક અપલિફ્ટમેન્ટ થાય, આપણું લેવલ ઊંચું જાય, આપણે આપણા મનથી ઊંચા જઈએ, શરીરથી ઊંચા જઈએ, વિચારોથી ઊંચા જઈએ. મહાજનોએ ને ગતસ્સ પંથાહા. આપણે ગુરુને વિનંતી કરીએ. હું જીવ સ્વભાવ તો દુષ્ટ છું. મેં પહેલા જ પ્રવચનમાં શરૂ કીધેલું કે વલ્લભાચાર્યજી બે વસ્તુ કીધી. જીવ સ્વભાવથી દુષ્ટ છે અને અમારો શ્યામ સુંદર સ્વભાવથી કૃપાલુ છે. ભગવાનનો સ્વભાવ કૃપા કરવાનો છે અને જીવનો સ્વભાવ દુષ્ટતા કરવાનો છે. હજી તો જો આ એક આપણે આ મંડપનું નામ શું રાખ્યું છે? શ્રીજી વ્રજધામ. જેમ વ્રજમાં પણ કોણ આવેલા? હું તમને પ્રશ્ન કરું છું, કોણ આવેલા? ભગવાન તો આવેલા ને, ગોપીઓ આવેલી, સખાઓ આવેલા, પણ બીજા કોઈ આવેલા ને પાછા? હજી તમને અક્કલ નથી.
જેનાથી વ્રજભક્તોની રક્ષા થઈ એવા અસુરો પણ ત્યાં આવેલા. એટલે એક વસ્તુ યાદ રાખો, તમારા ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય, ઘરમાં પણ આપણું વ્રજ છે, ઘરમાં પણ આપણને અનેક વિઘ્નો આવે, ત્યારે એ ઘરને વ્રજ માની આપણે ઠાકોરજીનો આશ્રય ન છોડીએ, શ્રીનાથજી બાવાનો આશ્રય ન છોડીએ, તો ઘરમાં આવેલા જેટલા પણ દૂષણો છે, ઘરમાં આવેલા જેટલા વિઘ્નો છે, એ શ્રીનાથજી બાવા દૂર કરશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. સમજ્યા? આ ભગવાનનો સ્વભાવ છે. આ બધું વિચારવાનું છે. ચિરંજીવી વ્રજરાજ બાવાની પણ એ જ ભાવના છે. એ ઘણીવાર અમને કહેતા હોય, એમની એક જ ભાવના છે કે યુવાનો પ્રત્યે જાગૃતિ આવે. આ મહોત્સવનું આયોજન જ એટલા માટે છે. નથી અમે કંઈ લઈ જવાના. અમે તો ત્યાં સુધી હરેશભાઈને કમિટીને કીધું છે કે અમારી ચરણ ભેટ પણ અમે લેવાના નથી. અમને બીજો કોઈ સ્વાર્થ નથી. આ મહોત્સવમાં વલ્લભ કુલને એક જ ભાવના છે કે આ સંપ્રદાયનો પ્રચાર થાય. અમારા જેટલા પણ જૂના કેટલાક 10-15 લાખની વસ્તુઓ પણ અમે આ મહોત્સવમાં આપી છે. અહીંયાથી અમે જાહેર કર્યું છે કે અમે કેવલ માત્ર અમારી ચરણ ભેટ સુદ્ધા અહીંયા આપી દેવાના છીએ. ટોટલ નિષ્કામ ભાવથી શ્રીનાથજીની કથા થાય તો જ આ કથાનો આનંદ આવે. અમારા સુરતના ઘરમાં તો એ પ્રણાલિકા છે. પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજી ગઈકાલે પધારેલા, આટલી બધી કથાઓ કરી. તો મહાપ્રભુજીની એક આજ્ઞા છે, વૃત્ત્યર્થમ નૈવ યુંજીત પ્રાણ કંઠેર ગતૈરપી. કોઈ પણ કથા વૃત્તિ માટે ન થવી જોઈએ. જેમ અમારા પૂજ્ય શ્રી દાદાજી મહારાજ બ્રજરતલાલજી મહારાજ શ્રીની પણ આજ્ઞા હતી. સુરત ઘરના બાળકો છીએ, વિદ્વત ઘરના બાળકો છીએ, પુરુષોત્તમજી લેખ વાળાના બાળકો છીએ. અમારા સુરતના ઘરની અંદર એક પ્રણાલિકા છે કે ભગવત દ્રવ્ય અમે લેતા નથી, એક કથાનો પણ વિક્રય અમે કરતા નથી. અમે આચાર્ય પીઠ પર બિરાજીને નિષ્કામ ભાવે અમે ત્યાં ભેટ પણ લેતા નથી. એટલી બધી કડક માન્યતા અમારા ઘરની છે. અને એ જ પરંપરામાં વ્રજરાજ બાવાજીની પણ પ્રતિજ્ઞા છે. આટલી બધી કથાઓ જ્યાં જ્યાં થઈને કરશે, એક પૈસો પોતે કથા નિમિત્તે લેતા નથી. કેવળ તમને બધાના આનંદ માટે, પુષ્ટિમાર્ગના પ્રચાર માટે, સંપ્રદાયની સેવા માટે અમે આ બધું કરીએ છીએ. બીજો અમને કોઈ સ્વાર્થ આ બધામાં છે નહીં. એટલે તમે એ ભાવથી આનંદ લેજો. આ ગંગા વહેતી હોય, એ ગંગામાં આનંદ લઈ આગળ વધો. એટલું જ કહી હું મારા વક્તવ્યથી વિરામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા.